નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લામાં વહીવટી તંત્રની લાલિયાવાડીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મોડાસા નજીક આવેલ ડુગરવાડા અને સાકરિયા ગામને જોડતો રોડની કામગીરી છેલ્લા ઘણા સમયથી અટકી જવા પામી છે. અંદાજે 3 કિલોમીટરનો પાકો રોડ બનાવી દેવાયો છે, પરંતુ ચોક્કસ કારણોસર આ રોડ વચ્ચે 500 મીટરનો રોડ અધૂરો છોડી દેવાતા ઉશ્કેરાયેલા ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે. અધિક કલેક્ટરે પણ અરજદારોની વાતની ગંભીરતા જોઈને તાત્કાલિક વન વિભાગને ટેલિફોનિક વાતચીત કરીને યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના પણ આપી છે. જિલ્લા કલેક્ટરે કલેક્ટર કચેરી ખાતે વન વિભાગના અધિકારીઓને બોલાવીને એક બેઠક કરી હતી, પરંતુ ગત જાન્યુઆરીમાં ગ્રામજનોએ આ અંગે મોડાસાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારને લેખિતમાં રજૂઆત કરતા મંત્રીના કાર્યાલયથી સચિવે તાત્કાલિક આ અંગે જિલ્લા કલેક્ટરને કામગીરી પૂર્ણ કરવા માટેની સૂચના આપી હતી. તેમ છતાં પણ હજી સુધી કોઈ જ કાર્યવાહી ન થતા આખરે ગ્રામજનોએ ફરીથી કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆતો કરી છે. ગામ ડુગરવાડાથી સાકરિયા તરફનો જે રસ્તો છે એ ફોરેસ્ટવાળાએ આમ અટકાવ્યો છે. એનું કારણ કે અમે 300 વર્ષથી અમારા વડવાઓ આ રસ્તાનો ઉપયોગ કરતા. ડુગરવાડાની જમીન સાકરિયાની સીમમાં છે અને સાકરિયાની સીમની જમીન ડુગરવાડામાં છે, અને જે ફોરેસ્ટવાળાએ રોક્યું છે એના બાજુમાં અમારી દેવની ખાતાની જમીન આવેલી છે. પણ છતાં પણ એક પણ ઝાડનું નિકંદન થતું નથી, નુકસાન થતું નથી. છતાં પણ અને વડવાઓ અમારે એ રસ્તામાં જતા હતા. એટલે સરકારના નામદાર સરકારનો કોઈ જાતનું કોઈ ઝાડનું નુકસાન થતું એવું કોઈ પ્રશ્ન બાપદાદા વખતનો રસ્તો છે, એટલે કોઈ નુકસાન ઝાડનું થતું નથી. ખોટી રીતે અમને એમ કે હેરાનગતિ કરીને આટલો રસ્તો રોકાયો છે. અને ઓનો જોજો એમ કે રસ્તામાં એમ કે પીપળેશ્વર મહાદેવનું બોર્ડ મારી દીધું છે, પંચદેવ મંદિરનું બોર્ડ મારી દીધું છે, પછી મોડાસાથી અણિયોનો રસ્તો એવો બોર્ડ મારી દીધો છે, સાકરિયા તરફનો બોર્ડ બી મારી દીધો છે. હાઈવેથી લગભગ 1.5 કિલોમીટર ડોમર બનાવી દીધો છે, અને વચ્ચેનો જ ટુકડો ખાલી અને વચ્ચેનો ટુકડો 250 કિલોમીટર બાકી છે. એટલે આ સત્વરે થાય એવું અમે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવા હતા. અમે લગભગ અમે બધા ગામના ભેગા થઈ અને આ કલેક્ટર સાહેબને આવેદનપત્ર લે, અને આ બાબતે મંત્રી સાહેબે બી ભલામણ કરી હતી કે એમ કે આ રોડ સત્વરે પૂરો થાય અને આમાં કોઈ જાતનું ફોરેસ્ટવાળાને કોઈ નુકસાન થતું નથી. અને 1 કરોડ ને 72 લાખ રૂપિયા એમ કે રસ્તાના ચૂકવાઈ ગયા છે, પાકો કરનારો થઈ ગયો છે. એટલે હવે કોઈ જાતનો પ્રશ્ન નથી. ખાલી 15 થી 20 લાખ રૂપિયાનો મામલો, અને એ બી હવે મામૂલી જગા ફોરેસ્ટની જાય છે, અને એમાં પણ ફોરેસ્ટને કોઈ નુકસાન થવાનું નથી એમ. અને પ્રજાલક્ષી એમ કે પ્રજાના હિત માટેનો આ રસ્તો છે. અને આમાં હનુમાન દાદાના વિશ્વ પ્રસિદ્ધ સાકરિયા હનુમાન દાદા મંદિર બને છે, અને આ શોર્ટકટ રોડ છેક બેરુંડાથી કોલરવાથી બધા લોકો હનુમાન દાદા શનિ મંગળવારે આ લોકો બધા તો આવું છે. અને આ રીતે એમ કે વિશ્વ પ્રસિદ્ધ હનુમાન દાદા મંદિર છે, એનો એમ કે અમે દર્શન કરવા માટે કાયમ માટે આ રસ્તો છે. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.